રામ રામ ડાયરા ને કેમ છો? મજામાં હશો? જય દ્વારકાધીશ મિત્રો. આપણે આવતો પ્રોગ્રામ એકેડમીમાં તો આપણે ઈદે સંટાણીને આવ્યા હતા. તો તમે જોતા હો, લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. શેર તો કરી દેજો મિત્રો. જે પ્રમાણે સપોર્ટ હશે સપોર્ટ કરો. આપણે નેક્સ્ટ વિડીયો આવશે. આપણે આના ઉપર આપણે 300 વ્યૂ આવી જશે એટલે નેક્સ્ટ વિડીયો આપણે બનાવશું ડાયરાનો. રેડી? અમારા અહીં પ્રોગ્રામ છે ને, વિડીયો નેક્સ્ટ આવશે. ઓકે, જય દ્વારકાધીશ. લાઇક અને સબસ્ક્રાઈબ કરતા જજો. પરંપરા જો હાલતી હોય સાહેબ ઈશ્વરની કૃપા છે. જો જન્મ લઈએ કૃષ્ણ પરમાત્મા જન્મ બાળવે તો વિહામમાં ગુજરાતમાં, ભગવાન સ્વામિનારાયણ જન્મ બાળવે તો વિહામમાં ગુજરાતમાં. તો ગુજરાતી ધૂનમાં એવું કે હું છે ઈશ્વરને જન્મ બાળવે વિહામમાં ગુજરાતમાં ખબર હતી કે કળિયુગની અંદર માત્ર લાખની લોક છે. આ મોટી ભૂમિ વાત એટલે તો કીધું તમે જો એ તો સુમાર કરો. પૃથ્વીનો જ્યારે સર્જન થયું ને તો બ્રહ્મા વિષ્ણુ અને કોઈ કર્મચારી આવીને કીધું, બાપજી બાબા શબ્દ મેળાની પૃથ્વીનું સર્જન થઈ ગયું છે, હવે શું કરવાનું? તો કે કાંઈ ના રહે, એને વાપરો થોડું સારું કે પણ એમાં અમુક વસ્તુ ઘટે છે. શું ઘટે છે? બુદ્ધિ અને રૂપ. તો ભગવાને કીધું કે આ બે ડોલું ભરી તમે નાશ કરી દીધી. અહીંયા રૂપાળા કોણ એ રૂપ દેતા 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 એના આમ કરવા કરતા ગયા ને કેમ ત્યાં કરી જવા બધા કાળે રૂપ થઈ ગઈ ને ડોલમાં કેટલોક માલ આવે. પણ જો બુદ્ધિ દેવાની